રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા તથા ફોર યુ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ દ્રષ્ટિ સેતુ શિબિર 2026માં 150થી વધુ દિવ્યાંગજનોએ વિવિધ સરકારી યોજનાઓનો લાભ લીધો। રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા દ્વારા ફોર યુ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે જ્ઞાન સાધના આશ્રમ મક્તમપુર ભરૂચ ખાતે દ્રષ્ટિ સેતુ શિબિર 2026નું આયોજન કરવામાં આવ્યું। આ શિબિરમાં ભરૂચ અને નર્મદા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા અંદાજે 150થી વધુ દિવ્યાંગજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। કાર્યક્રમમાં 21 પ્રકારની વિવિધ દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓને સરકારી યોજનાઓ અને સેવાઓ અંગે માર્ગદર્શન તેમજ સહાય પૂરી પાડવામાં આવી। શિબિર દરમિયાન લાભાર્થીઓને યુડીઆઈડી કાર્ડ, બસ પાસ, રેલવે પાસ, સંત સુરદાસ યોજના, દિવ્યાંગ સહાય યોજનાઓ, પેન્શન યોજના તથા અન્ય સરકારી કલ્યાણકારી યોજનાઓ માટે ઓનલાઈન નોંધણી અને માર્ગદર્શન આપવામાં આવ્યું। કાર્યક્રમમાં વી4યુ ફાઉન્ડેશનના સ્વયંસેવકો દ્વારા લાભાર્થીઓના ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાની કામગીરી અને માર્ગદર્શન આપવામાં આવ્યું। નમસ્કાર, આજે એક એવો કેમ્પ રાખવામાં આવ્યો છે જેમાં દિવ્યાંગ વ્યક્તિઓ જ દિવ્યાંગની હેલ્પ કરશે। ભરૂચ રાષ્ટ્રીય અંધજન મંડળ અને વી4યુ ફાઉન્ડેશન અમદાવાદના સંયુક્ત ઉપક્રમે જે ગવર્મેન્ટ સેવાઓ ચાલે છે જેવો કે રેલવે પાસ, એસટી બસ પાસ, સંત સુરદાસ યોજના અને એનું કેવાયસી, સાધન સહાય યોજના જેવી અનેક સુવિધાઓ ચાલે છે અને કેટલાક દિવ્યાંગ વ્યક્તિઓને આ બધું ઓનલાઈન કરવામાં તકલીફ પડી રહી છે। તો આજે વી4યુ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ મિહિરભાઈ અને અંધજન મંડળ અમદાવાદથી પધારેલા તારકભાઈ સાહેબ, સેક્રેટરી ધવલભાઈ વી4યુના અને અમારા પ્રેસિડેન્ટ ખુમાનસિંહ વાસિયા સાહેબની પરમિશનથી અને આ બધાના જે કામ કરી રહ્યા છે અત્યારે તમે પાછળ જોશો લેપટોપ પર, એ બધા એક લો વિઝન બ્લાઇન્ડ લોકો છે અને એમના હેલ્પથી તમે વિચાર્યું નહીં હોય કે દિવ્યાંગની હેલ્પ કેવી રીતે કરે। તો પછી આ આજે આપણે એક અનેરો પ્રયત્ન જોઈએ છે કે જેમાં દિવ્યાંગ લોકો જ દિવ્યાંગના ઓનલાઈન ફોર્મ ભરશે અને જાહેર જનતાને અપીલ છે કે આવી રીતે તમે પણ એક વોલેન્ટિયર કામમાં હેલ્પ કરી શકો। તો આવી સામાજિક સંસ્થાઓ જેવી કે અમદાવાદથી વી4યુ ફાઉન્ડેશને છેક ભરૂચમાં આવવું પડ્યું, પણ જો રાષ્ટ્રીય અંધજન મંડળ જોડે એક નાનું એક વોલેન્ટિયર બેંક હોય તો આપણે જ આવો કાર્યક્રમ કરી શકીએ અને આ લોકો બીજા જિલ્લાઓમાં પણ આવી રીતે સેવાઓ આપી શકે। વી4યુ ફાઉન્ડેશને નિયમ કર્યો છે કે ગુજરાતના 33 જિલ્લામાં જઈને આવો કેમ્પ કરશે અને તમામ દિવ્યાંગોને આ લાભો અપાવશે। અને વી4યુ ફાઉન્ડેશનનો માત્ર એક જ હેતુ છે કે ગવર્મેન્ટ યોજનાઓથી કોઈ પણ છેવાડાનો માણસ બાકી ના રહે। ઝીરો પોલિસીથી એ લોકો કામ કરવાના છે। થેન્ક યુ। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સજા ટીવી ન્યૂઝ ભરૂચ।